સો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારી આ વ્લોગની ચેનલમાં. તો તમે અમારી વ્લોગની ચેનલમાં નવા હો તો જે નીચે વ્હાઇટ બટન છે એને બ્લેક કરી દેજો. બાકી હું તો તમને આવી રીતે મોજ કરાવતો જ રહીશ. તો હવે આપણે જવાનું છે ફાર્મમાં. તો હવે ત્યાં જઈને આપણે વ્લોગને કન્ટિન્યુ કરવી અને આજના વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે આજના વ્લોગમાં તમને ફૂલ મજા આવવાની છે. તો હવે અમે ફાર્મે પહોંચી ગયા છીએ અને અહીંયા જોવા બધા હિસકા હિસકે છે અને આ જો આખું અમારું ફાર્મ છે અને અહીંયા જો બધા હિસકા હિસકે છે. મારા આ છે મારી દીદી અને આ બધા નાના ભાઈ બહેન છે મારા. અને આ બાજુ જો બધા બેઠા છે ખાટલા ઢાળીને, ફાર્મની મોજ લેશે બધા. અને અહીંયા જો ચટણી છે, ચટણી બને છે આ બાજુ. અને આ જો અમારા સૌથી નાનો ભાઈ છે, ટકો છે ટકો. મારા આંટી ને બધા જો અહીંયા ભજીયાની તૈયારી કરે છે, ટમેટા ને ધાણા ને એવું બધું સુધારે છે. અને આ જો ઘરની અંદર બધા ગાડલા નાખી દીધા છે, પણ કોઈ હોતું નથી. શું કામ નાખ્યા હશે ગાડલા? અને આ જો આખું ફાર્મનું ઘર છે અને બધા ફાર્મની મોજ લેશે, બધા રાતના ફાર્મની મોજ લેશે. જો આ મારો બાદ છે ને આ મારા કાકાનો છોકરો છે. હવે થોડીક વાર પછી અમે બધા આમાં દુબાકા મારતા હશું, તો થોડીક વાર પછી આપણે વ્લોગને કન્ટિન્યુ કરવી. તો અમે બધા ભાઈ જો અહીં બેઠા બેઠા ફ્રી ફાયર રમી છે. આ પ્રો બંદો છે જો, અને આ ડબલ પ્રો અલ્ટ્રા પ્રો મેક્સ બંદો છે. ઈઆઈડી મારી છે હે ઈઆઈડી એમ તો મારી છે. જાને બાઠિયો બોખું ઈ મોટો છે તું મોટો આઈડી નામ આઈડી નામ તો જો તું, એના નામ ઉપરથી આઈડી છે, તારા નામ ઉપરથી ક્યાં છે? પણ એને નામ લખ્યું તો ઈ મારે થોડું જોવાનું હોય. આઈડી તાર આના નામ ઉપરથી છે ને, બસ તો પછી અલ્ટ્રા પ્રો મેક્સ બંદો છે. આમ દેખાડ તો તારું ગેમ પ્લે બંદો છે. આવજે ઇધર બંદા દિખા રહા હે. M60 જોતી 3 ચીપની. આ જો અમારો સૌથી નાનો ગેમર છે, એટલે આ તો કંઈક બીજું જોવે છે. વિમાન ઉડાડેલા મને એમ કે ફ્રી ફાયર રમતો હશે. ય હે हमारा कांदा. આજે વિડિયો ઉતારી ગઈ ઓળામાં. હે ફોટો ઓળો. તું કાંદો છો? આખા ફાર્મના ઘરનો ટૂર કરાવી દો. તો અહીંયા જો આ હોલ છે અને અહીંયા બધા બેઠા બેઠા ફ્રી ફાયર રમે છે. ને આ જો કિચન છે, અહીંયા બીજી એક રૂમ છે. હા હા, હું ટાઢું છે, એસી ચાલુ કરી દીધું છે તે. ને અહીંયા જો એક બેડ આવી જાય. અહીંયા સ્ટોરૂમ જેવું છે કંઈક, અને અહીંયા બીજો સ્ટોરૂમ છે. ને હવે ઉપરના માળે જોઈ, ઉપરના માળે શું છે એ જોઈ. ઉપરના માળે એક ગેલેરી છે અને અહીંયા જો એક ધાબુ છે, ધાબુ. આમાં અહીંયા જો ભજીયા પડે છે અમારા પપ્પા અને અમારા આંટી ને અમારા ફ્રેન્ડ ને બધા અહીં બેઠા છે. અને જો કુંભણિયા અને મોટા ગોટા પડવાનું ચાલુ થઈ ગયું છે. મારા ભાઈ જોવા સાના ગ્લાસમાં સેવ ખાય છે અને અહીંયા ફ્રી ફાયર ચાલુ છે અને આ છે બીજો ફ્રી ફાયરનો પ્લેયર. ને અહીંયા બિસ્કિટનો નાસ્તો ચાલુ છે. ચાવીના મને ચેન પડે નહીં. અને જો તરસ લાગી છે એટલે પાણી ગોતે છે.
હાથે ખોલી લીધું કહી દે ને 12 ફોટાનો સેશન ચાલુ છે. અહીંયા જો બધા ફોટા પાડવા તો બેસી જશે. પાડ દે છે હા તું બ્લોક પહેરા હાલો ફોટા પડી ગયા. આ તો દાંત નથી કાઢતી. હે હવે ઊભી જ થા પણ કેટલો મસ્ત આમ બધું આમ કેવું સરસ લાગે અહીંયા તો જો પ્રોફેશનલ કેમેરામેન છે. આ જોવો સેવ ખાતો ખાતો અહીંયા આવી ગયો છે. અને આ છે આપણો બીજો ટકો. આમ ઘેર આમ બધાને ધંધા લગાડી દીધા ફોટા પાડવા હાટુ. જો અમારો પ્રોફેશનલ કેમેરામેન છે. અને આ બીજા જો કેનેડાથી મંગાવેલા કેમેરામેન છે આપણા. તો હવે અમે નીકળી ગયા છીએ. હવે અહીંથી અમે જવાના છીએ જમવા. અમે તો પહોંચી ગયા છીએ હોટલમાં. તો દરવાજો ખોલીને હવે નીકળી બહાર. તો આ છે આપણી હોટલ. આમાં આપણે જમવા જવાનું છે. તો હવે સાંજનું જમવાનું જમી લીધું છે. તો હવે અમે જઈએ છીએ ઘરે. હવે તો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. અને હવે મળીએ આપણે એક નવા બ્લોગ સાથે.